ત્યાં એક ડોસી માં ત્યાંથી નીકળ્યા કે આ શું છે કે આ ઉતાવળમાં ભળાકી દીધી. પછી ડોસીમાં એ કીધું ઉતાવળે આંબા ન પાકે બાવળ ઉગે બહુ. ઉતાવળે આંબા ન પાકે બાવળ ઉગે બહુ. ઈ કે આ હાહુ માને મમના હાંચા જલસા કરે વો. ક્યાં ઉતાવળમાં એક વાર કે મારા વ્યવહાર હોવ ને દેવાઈ ગયો ઈ જલસા કરે બોલો. મારે કે નકરી ધૂનું જ ગાવાની, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. આ એક ઓફિસ ની બારી ઉપાડીને એક બેન કે ભાઈ તમે ટિકિટ વેચો છો? તો કે હા 20 વાળી છે. કે હા. ઈ કે 2 આપો, પંખા નીચે અને કોર્નર ઉપર. બોલો કે બેન આ પોસ્ટ ઓફિસ. બજારમાં એક ભાઈ નીકળ્યા, થાંભલા ઉપર બોર્ડ મારેલું, અહીંથી હેવી પાવર જાય છે, કોઈ અડવું નહીં, અડશો તો જીવનું જોખમ થાય, એમ છતાં કોઈ અડશે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. હવે ઝટકો લાગે પૂરું થઈ જાય, પછી અહીંયા કાર્યવાહી હોય, ઉત્તર ક્રિયા હોય. એક બેન મેકઅપ નો સામાન વેચતા હતા. એક ભાઈ ના ઘેરે ગયા તો કે મારા બેન નથી? તો ઓલા ભાઈ કે ના. તો કે હું એની રાહ જોઈ શકું? તો કે હા. બહાર બેઠા, 1.5 કલાક બેઠા. પછી કે ક્યાં ગયા છે? એ તો ગુજરી ગયા ને. તો કે ના પડાય ને. કે મને એમ થયું કોકની બોણી હું કામ બગાડવી. એક ભૂરો છગન બે પર્વત આરોહણ કરવા ગયા. એમાં પર્વત ચડતા હતા, ભૂરો ચડી ગયો, છગન 2 હાથ છેટો રહ્યો ને છેટકો બરણાટી મારી ગયો. અડધે પહોંચ્યો છે ત્યાં એક પથ્થરની ટૂંક હાથમાં આવી ગઈ, ટીંગાઈ ગઈ. મૈડો રાયડું નાખો, હે ભૂરા તાત્કાલ ક્યાંકથી દોડ્યું લે, વધારે ટકા હે નહીં. પર્વત ઉપરથી ભૂરો વળી નીચે ગયો અને પાછો અડધી કલાકે આવ્યો. આવી ગયો ભૂરા? કે હા દોડ્યું આવવા દે. ભૂરો શું કે ખબર? ઈ કે 8 રૂપિયાના દોડ્યા, અહીંયા 18 રૂપિયા કરીને બેઠા, લૂંટવા બેઠા. હું એમ દઈ દઉં એને એમ. હવે ઓઈલો કે 18 તને આપીશ અને દોડ્યા વાળાને વધારે દૂધ બીજા દેવું, પણ શું લ્યાય ગમે ત્યાંથી. દોડ્યું તો આપણે જીવતા આવીશું બીજે થાય. એક મિલ માલિક બીમાર પડેલા, ઈ કે વકીલને બોલાવો આપણા. વકીલને બોલાવ્યા. વકીલને બોલાવીને કે હું લખાવું? એમ લખો, વસિયતનામું કરવું. કેમ? તો કે આપણી કંપનીમાં, મારી કંપનીમાં 25 વર્ષથી જે લોકોએ વધારે કામ કર્યું છે એને 5-5 લાખ રૂપિયા મારા ખાતામાંથી હું ગુજરી ગયા પછી આપી દેજો. વકીલ કે આ કંપની ચાલુ કરી એને શેઠ 10 વર્ષ થયા. ઈ તો અમારે નથી જોવાનું. છાપામાં છપા હે, લોકો રાજી તો થશે ને કે દાનેશ્વરીઓ જીવેશ લે. હા, નોકરીમાં ઇન્ટરવ્યુમાં માણસને ઘણી વાર ધક્કા ખાવા પડે. નોકરી મળે જ મળે, ન મળે ને તો ન મળે. બોલો, એક ભાઈ નોકરી ગોતવા ગયો, કોઈ કીધું ઉંમર કેટલી? કે 58 વર્ષ. તો કે 58 રિટાયર થાય? તો કે પેન્શન આપો. ઈ ન મળે તો કે આ નસીબ ફૂટી ગયા કહેવાય. એમાં એક ભાઈએ કીધું કે અમુક વસ્તુ ફૂટી ગયા પછી કિંમત ન હોય. તો કે કેમ? કે બંદૂકમાંથી ગોળી ફૂટી જાય પછી ફોઈતરાને કોઈ 50 રૂપિયા ન આપે. વાત પૂરી થઈ ગઈ. ફટાકડો તમે લ્યાવો, ફૂટી જાય, 10,000 નો ફટાકડો હોય ને 7 કલર નીકળે, ફૂટી ગયા પછી એની કિંમત ગઈ. એક જણો ત્યાં ઉભો હતો, ઈ કે ભાઈ એવું ન હોય, પરીક્ષાનું પેપર ફૂટી જાય ને. ગામમાં ધરણાટી બોલી જાય. દાણ ચોરી કરતો એનો માણા ફૂટે. તો શું થાય? કે બધી વસ્તુ ફૂટ્યા પછી કિંમત નહીં, અમુક ફૂટ્યા પછી જ એની કિંમત થાય, ત્યાં સુધી એની કિંમત ન થાય. આ ગામડામાં રાજકારણી ગયેલા ચૂંટણીનો પ્રચાર કરવા અને વળતા વગડામાંથી નીકળ્યા, સીમાડામાંથી. એમાં ખેડૂ વળી વાવણી વાવતા હતા. હવે તો જો હારા સાધન આવી ગયા. હા, નહીતર તો એ દેશી દંતારના દાતા, એ ઓયણીઓ એમાં શેઠ થાય ન થાય, ડોયણા પડે. હવે તો આ ટ્રેક્ટર આવી ગયા ને, સેટિંગ કરીને મૂકી દો, વવાઈ ગયું. બોલો કેવી સુવિધા થઈ ગઈ. હજી 3-4 વર્ષ જવા દો,
એવા મશીન આવશે, કોમ્પ્યુટરમાં મેળવીને વાળીએ મોકલશો તો કપા ઉતારીને ડેલી આવીને હાથ પાડશે, ચાલો યાદમાં હિસાબ લઈ જાઓ. હવે ઈ મંત્રીશ્રી એ વળી ત્યાં ગાડીને બ્રેક મારી, ખેડૂતોને પૂછ્યું હું વાવો છું? ઈ ક્યાં મરચા વાવ્યા છે. તો કે લીલા મરચાના ભાવ ને લાલ મરચાના ભાવ ફેર હું કે આ 50 કિલો, ઓલા 200 કિલો. તો કે ઈ તમારે લાલ જ વાવવા જોઈએ, મબલક પાક. હવે એલા લાલ મરચાના કોઈ બિયારણ ન હોય, આ લીલામાંથી લાલ મરચા થાય. એક ભાઈ ઘેરે જમવા બેઠો તો ઘડીએ એને ઘરના કે શાક આપો, રોટલી આપો, પાપડ આપો, રાયતું આપો, અથાણું આપો. એના ઘરના કે મારે 10 હાથ છે. બોલો કે 10 હાથ હોય તું અહીં હોય નહીં. હા, હોટલમાં જઈને એક ભાઈ વેઇટર ને કીધું ફૂલ પાણું આપો. તો છડે શેઠ બેઠા ત્યાં ગયો કે 10 રૂપિયા આપો ને. કેમ? કે ફૂલ લેવા જવા. એમ કે આ ઘણા ગરાગ આવે, ફૂલ પાણું આપો. કે પૂજામાં 2-3 ફૂલ હતા એ તો 2-3 ને મૂકીને આપ્યા. ફૂલ પાણા ઉપર ફૂલ મૂકતો. બોલો. એક ભાઈ ને હું જમવા ગયો તો શાકમાં એક રીંગણાનો કટકો ને એક વાલનો દાણો, કોબીનો કટકો, ફુલાવરનો કટકો, ઘીહોળાનો કટકો, ગલકાનો કટકો, હા, કંટોલાનો કટકો. મેં કીધું આ ઊંધિયું શાક છે? મને કે નારે ના, અમે સીધું કુટુંબ ને કોઈ દી ઊંધિયું ખાય. મેં કીધું આ કયું શાક છે? મને કે કેતિયું. કેતિયું એટલે મને કે આ યાદ પાસે અમારી દુકાન છે, ઓલા બગડે ગયેલ ટમેટાના બટેટાના ઘા કરે તો કેચ કરી. એક કટકો થારો નીકળે ને મને કે. હા, એક ભાઈ ને ઘેરે મૂક્યો તો પગમાં પ્લાસ્ટર મારેલો પાટો, લાંબો પગ કરીને બેઠેલો. મેં વળી એને પૂછ્યું પગમાં શું થયું? મને કે ભાંગી ગયું ભાઈ. મેં કીધું કેવી રીતે? મને કે સિગરેટ પીને મારે માથે પગ દઈને ઠારવાની ટેવ, એના કારણે. તો મેં કીધું તો સિગરેટ નાખીને માથે પગ મૂકી ગયો. મને કે મકાનનું કામ હાલતું હતું, બીજા માળે રવેશ ઉપર ઉભો હતો અને સિગરેટનો ઘા થઈ ગયો, વાહે પગ આમ. પછી એ કે મને તો આંખું બંધ થઈ ગયેલી, કેવી રીતે હું ગયો એ તો પાડોશી ને ખબર. હા, રાજકોટમાં એક ભાઈ ના બાપા ગુજરી ગયા હતા, તો મેં વળી છાપામાં વાંચ્યું કે તો આ ઉછમણું હોલમાં રાખ્યું છે. કીધું આ ધૂન ને આવે એને જમીન જવાનું. મેં કીધું આ લોકો તો ગરીબાઈમાં જીવતા ને આવી જમાવટ. હું ત્યાં ગયો તો આખો હોલ પાળે રાખેલો. બોલો, પાવડાના હાથા જેવી અગરબત્તી હળગાવેલી. જે આવે ને કે જમીન જાયજો, જમીન જાયજો. એ બાપાના દીકરાને મેં કીધેલા તમારે ગરીબાઈ હતી અને આમ કેવી રીતે આ બધી આવી જમાવટ? મને કે બાપુજીના ભાગમાં નહીં પાય. મેં કીધું કેમ? કે ગુજરી ગયા. મને કે દાંતવા ગયા, ત્યાંથી દોણું નીકળ્યું રાણી શિકાર. અમારે 2-3 જણા અહીંયા બેઠેલા ગોંધિયા હોસ્પિટલની સામે. એક ભાઈ આવીને ઉભા રહ્યા, ઓળખીતા. રામ રામ. કે રામ રામ. કેમ? કે માથામાં ટાઈલ પડવા માંડી. એ કે ચિંતાના કારણે. એ કે તમારે તો ઘરની કંપની છે, હું ચિંતા? એ કે વાળ ખરે એની ચિંતા. 2-3 જણા વાતો કરતા હતા કે હવે જમાનો ખરાબ આવી ગયો. એક જમાનો આપણે ત્યાં એવો હતો, ડાકુ કોઈથી ગરીબને લૂંટતા નહીં. બીજો કે હવે ગરીબ પાસે હોય હું ડાકુ લૂંટે. હવે એ ડાકુની બીડીયું પીતા હોય. દરજીની દુકાને એક છોકરો ગયો. એ કે મારા પપ્પાના કપડા સિવાય ગયા? કે હા. કે લાવો હું લેવા આવ્યો છું. કે સિલાઈના રૂપિયા લેતો આવ્યો? કે ના. કેમ ન લે આવ્યો બેટા? તો કે હું નાનો રહ્યો ને, મારાથી હંચવાય નહીં, ક્યાંક પડી જાય. દરજી કે બેટા મોટો થા ત્યારે આવજો. ડોશીમાં વળી ગયા છે મંદિરે દર્શન કરવા. ઘીરે આવ્યા, ધબધબાટી બોલતી હતી. હા, દીકરો ને વહુ બે બાંધતા હતા. ડોશીમાં વહુ ને કે વહુ? તો કે હવ. આમ ધણી હારે ન બતાય. તો કે બા કેમ બતાય? તમે સમજાવો ને. મારી બા કેતા હતા સાસુ સાથે સંપીને રહી ને તો બધું શીખવા. કે આને કેવા ગાળિયા નાખવા, એમ એને અનુભવ હોય.